પ્રશ્નોત્તરી કાર દરમિયાન પ્રશ્ન નંબર 38 માનનીય મંત્રીશ્રીને મેં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ભાઈ બોટાદ જિલ્લામાં તારીખ 31/12/2025ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં બોટાદ જિલ્લામાં કુલ કેટલી આંગણવાડી મંજૂર કરવામાં આવી, ઉક્ત કેટલા રૂપિયાના ખર્ચે નવી આંગણવાડી બનાવવામાં આવી છે અને ઉક્ત બોટાદ જિલ્લામાં હાલ કેટલી આંગણવાડી જર્જરિત છે તેના જવાબમાં સરકારના મંત્રીશ્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કે બોટાદ જિલ્લામાં છેલ્લા 2 વર્ષની અંદર 61 કરતાં વધારે આંગણવાડીઓ મંજૂર કરવામાં આવી છે। કુલ 1,08,00,000 રૂપિયાના ખર્ચે આ આંગણવાડી બનશે। સાથોસાથ 1,25 લાખ રૂપિયાના ખર્ચે 25 આંગણવાડી 25 લાખના ખર્ચે બનાવવામાં આવવાની છે અને સાથોસાથ હાલ અત્યારે જે 31/12/2025ની સ્થિતિએ બોટાદ જિલ્લાની અંદર 110 આંગણવાડી હાલ જર્જરિત છે, એટલે કે આવનાર સમયની અંદર આ પણ આંગણવાડીનું કામ શરૂ કરવામાં આવશે તેવો ગૃહના મારફત મંત્રીશ્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો છે।